રેડિયેશનનું અસર તો પહેલાં કીમો કરે કે પહેલાં રેડિયેશન કરે? મને હરેક કીમો 2 વીક પછી હતું, એટલે 1 વીક વટાઈ જાય પછી આફ્ટર 2 વીક્સ પાછું કીમો. પછી રેડિયેશન તો પહેલાં પણ રેડિયેશન 5 દિવસ ઓન હતું. કીમોનો અસર શું હતું તમારા શરીર? કીમોનું અસર એવું હતું કે મને ત્યારે ખબર ના પડી. અલ્હમ્દુલિલ્લાહ, બિકોઝ આઈ ડોન્ટ નો આઈ એમ સ્પોર્ટ્સમેન કે ઓફિસર તો શુક્ર ખુદાનો લક. પણ એ હતું કે મને અંદર છે ને જલન થતી હતી. જે કીમો અસર છે ને તો મને આખું બ્રેક થઈ ગયું. ને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, જેમ માણસોને કીમો મળે છે કે એ લોકોના નેલ્સ ઓછું વાળ નીકળી જાય છે, મારું કાંઈ નથી અલ્હમ્દુલિલ્લાહ. મને વાળ જ્યાંક ઓછી લાઇટ થઈ ગયા હતા, પણ અહીંયા બધું બરાબર હતું. ને મને અહીંયા જ્યાં એ લોકો આપતા હતા અહીંયા ખાલી આવતા જ કટ, એટલે અહીંયા ઉગી ગયા અલ્હમ્દુલિલ્લાહ. પણ મને આ રેડિયેશનની વાત કરું છું. કીમો મને પહેલું કીમો ખબર ના પડી. મને એ લોકો ડ્રીપ્સમાં ચડાવ્યા તો એ લોકો બધા મને કહે કે આના કીમો છે, આ છે, ચાકરુબાના. હવે ઇન્ડિયામાં શું છે કે લોકો તમને કરવા પહેલાં તમને લઈ કહે કે આ રૂમમાં તું જા, અહીંયા મરીઝ છે, એને અમે તો કહેશું અમે શું કરે છે, ઓને પૂછા કરે એને શું થાય છે. પણ એક ચીજ થતી હતી કે હું જ્યારે ઘરે જાઉં પછી મને અંદર છે ને બળશે રકમમાં કોઈ ચીજ ખાઈ છે. તો મારી એ લોકો છે ને મારી છોકરીને લઈ ગયા હતા. જ્યારે લોકો મિક્સ કરે ને તો એ કહે કે એટલું ખતર એ મિક્સિંગ એટલું કરે છે કે એ લોકો જમીનમાં દોરે ને તો જમીનમાંથી ધુમાડા નીકળે મંડો, એટલું ઓલું છે. તો એ મને બધું થઈ ગયું પછી મારી દીકરી મને કહી. મને તો પણ ત્રીજો કીમોમાં મને જરાક આમ લાગ્યું કે હવે મજા નથી આવતી, બળતરા થાય છે. હા, મારી બોડી જેટલું ફાઇટ કરી શકી અલ્હમ્દુલિલ્લાહ કરી, પછી જરાક ડાઉન થવા માંડ્યો. ને આના પછી મને લોકો મોઢામાં એટલા બધા છાલા, બિકોઝ ઓફ કીમો એન્ડ રેડિયેશન, મોઢામાં એટલા બધા છાલા લઈ ગયા હતા એ લોકો મને પાઇપ ચડાવ્યા. જમવાનું તકલીફ જમવાનું બહુ કાંઈ બી નાખું મોઢામાં તો બળે. તો સર્જરી જ્યારે કરે ત્યારે પાઇપ નાખ્યા ત્યારે ના નાખ્યા? સર્જરી કર્યા ત્યારે હા પાઇપ હતું, પછી કાઢી નાખ્યા, પછી કીમો અને રેડિયેશન તમે પાછું નાખ્યા? મને લાગે છે 2 મહિનામાં હું લોસ કર્યો નહીં તો 30 to 35 કિલો. એટલું બધું વજન? હા, આ બધું ને હું અહીંયાથી ગયો ત્યારે અલ્હમ્દુલિલ્લાહ એટલે બરાબર હતો, ફિટ ને આમ. તો આ બધા અંદર ગળી ગયા, અહીંયા અંદર ગઈ ગયું, અહીંયા આમ સોજું થઈ ગયું ફેસનું. હું પોતે ઇન્ફેક્ટ પોતાને જોઈને બીજો કે રહી અહીંયા અહીંયા ક્યાં હીરો થઈ ગયો. 7 વર્ષમાં હજી જ તમે જાઓ પછી ચેકઅપ વાસ્તે? હવે ચેકઅપ ના, 5 વર્ષ પછી હું નથી ગયો. હવે અલ્હમ્દુલિલ્લાહ. ને દાંત ઉપર કઈ અસર આવ્યું તમારું? હા, દાંત ઉપર અસર આવ્યું. મારા દાંત શું છે ને બધા કટકા, બિકોઝ ઓફ રેડિયેશન દાંત તૂટવા માંડ્યા. દાંત તૂટવા માંડ્યા, દુખાવ ના હતો પણ દાંત તૂટી જાય તો હું ખાઈ ન શું. તો પછી હું ગયો તો ઇન્ડિયા. તો આપણા હાજી સાહેબ છે એનો છોકરો મને ડૉક્ટરનો એડ્રેસ આપ્યો હતો. એનો ફેમિલી ડૉક્ટર છે, બહુ ઓરાઇટ છે છોકરો, નાનો છોકરો છે, અબાઉટ આઈ થિંક તો 38-40 યર્સનો. તો એ મને કહે કે હુસેનભાઈ તમારું બિકોઝ ઓફ ઓપરેશન તમારું મોઢું નથી ખુલતું, તો અમને સ્પેશિયાલિસ્ટ બોલાવવું પડશે. તો એ ચેન્નાઈનો સ્પેશિયાલિસ્ટને બોલાવ્યો જે સર્જન ડૉક્ટર હતો. એ આવીને મને 9 દાંત કાઢ્યો. પછી 2 દિવસ પછી આ ડૉક્ટર મને ફિક્સ કરી આપ્યો ઉપરના. નીચેના બિકોઝ અહીંયા મારું હજી ઓલું સોજું હતું તે કે નહીં થઈ શકે કામ, દાંત નીકળે. તો નીચેના મને ઓલું કરી આપ્યો. ડેન્ચર છે તમારું? ડેન્ચર આજ સુધી ડેન્ચર છે? નીચેના ડેન્ચર છે, ઉપરના ફિક્સ છે. ઇમ્પ્લાન્ટ નાખ્યા છે કે ક્રાઉન્સ ક્રાઉન્સ નાખ્યા? નાખ્યું છે. એટલે હા, ને પછી મને આઈ થિંક તો ખબર નહીં કઈ સાથે ફિક્સ કરી પછી ઇમ્પ્લાન્ટ નથી કર્યું. પછી મને કે ફ્યુચરમાં તમે જો ઇન્શાલ્લાહ. પણ દાંતમાં પ્રોબ્લેમ થયું. ને હા, બીજું મને ટેસ્ટ એક ન હતું. 2 વર્ષ સુધી મને ખાવાનું કોઈ જાતનું ટેસ્ટ કાંઈ બી હોય તો મને ખબર જ નથી પડતી ને મજા નથી ખાવાની. તો હું અલ્હમ્દુલિલ્લાહ 2 વર્ષ પછી મને ટેસ્ટ આવ્યું. હમણાં તમારો ટેસ્ટ બધું નોર્મલ છે? ટેસ્ટ બધું છે પણ મરચાં કબીસા નથી ખાઈ શકતો. ને ઇન્ફેક્ટ હમણાં જ્યારે દાંત વાસ્તે ગયો ત્યારે પાછું ગયો તો ચેક કરાવવા અહીંયા રિલાયન્સમાં. કે હું કીધું હવે મને દાંત ઓલું કરવાના છે તો એવું ના થાય. ઓલો મને કે પહેલાં તું ઓલી હોસ્પિટલમાં જા ને એ ડૉક્ટરને મળ, એ તને ચેક કરી આપે. તો પછી મને ડૉક્ટર પાસે મોકલ્યો. ડૉક્ટરે ચેક કર્યું. મને કે હું કીધું મારું મોઢું બરાબર ખુલતું નથી બિકોઝ ઓફ ઓપરેશન, ને મને થૂક નથી બનતું. તો એ કે પછી તમે દુઆ કરો. ડ્રાય માઉથ? બહુ ડ્રાય. તમારા મોઢામાં કાંઈ ના હોય ને તો મોઢું મારું બહુ સૂકી જાય છે. એક સવાલ છે, તમે એનો જવાબ આપી શકો, ઓપ્શનલ છે. જી. ખર્ચો
કારણ કે માણસોને ખબર પડવું જોઈએ કે હાઉ એક્સપેન્સિવ ઇઝ ધીસ ટ્રીટમેન્ટ તો ખર્ચો આ ટ્રીટમેન્ટનું બધું જી can give me a rough idea. You don't have to give me exact Yeah, figures, yeah. but just to give importance. અલ્હમ્દુલિલ્લાહ હું તમને કહીશ આ ખર્ચો ખાલી મારું હોસ્પિટલનો $24,000 હતું. $26,000. $24,000 $24,000. $24,000 હું અહીંયા વાપર્યો બોમ્બેમાં રિલાયન્સ હોસ્પિટલમાં. Yes. Yeah. અમે જ્યારે વાત કરતા હતા જી આ સેશન પહેલા તમે એક મોમિનભાઈનું નામ લીધા હા એ જે તમે બહુ ફાઇન એડવાઇસ આપ્યો કે હુ ઇઝ ઓલ્સો કેન્સર સર્વાઈવર યા મને કે મારા વ્યૂઝ વાસ્તે બી ઇમ્પોર્ટન્ટ. હા સોરી હું ભૂલી ગયો એકચ્યુઅલી મને બહુ જ્યારે હું વાંચતો હતો ને પછી વાત કરતો હતો એ દોસ્તા સર માણસો સર રિલેશન શું તો મને ઝુલીભાઈ દેવજી નો ફોન આવ્યો. ઝુલીભાઈનો ફોન આવ્યો મને કે હુસैन कीअं आहीं बापा હું કીધું ઠીક है माना ઝુલીભાઈ कीअं आहियूं आंखें कीअं आहियूं अल्हम्दुलिल्लाह ઠીક है. તો મને બહુ એટલી ફાઇન વાત કરી એકચ્યુઅલી કે મને છે ને જે બુશ મને મળ્યું મને કે હુસैन તું આ બીમારીને ચેલેન્જ આપ તો આ બીમારીને કે તું રોંગ માણસને ગોઈતો છે તું મારું કાંઈ નહીં બગાડી શકે એની સાથે તું ફાઇટર છો ને તું મગજમાંથી કાઢી જ નાખ. એટલે આ ચીજ હું જે મારા મગજમાં આવ્યું હું જ્યારે અહીંયા આવ્યો ને બધા મને મળવા આવ્યા ને ત્યારે બધા આમ કરતા તો હું વાતની જ કીધું કે આપણે ચાલ અહીંયા બતાવીએ ને હું એક જ દિવસ સોંગિયામાં જ્યારે પહોંચ્યો ત્યારે રેડિયો સેકન્ડે હું દુકાનમાં ઉતરી ગયો. મારા દીકરાઓ હતા દુકાનમાં કાઉન્ટર મૂકી તમે જાઓ હું પાછળ ઓફિસમાં બેસો આ કાઉન્ટર મારો મને મૂકી દો. તો પપ્પા મારા છોકરો મને કહે પપ્પા કોવિડ આવી આ કહેતે જેની ઉપર મમ્મીને કહે છે કે પપ્પા સાંભળતા જ નથી અમે કહે છે કોવિડ છે એ માણસો પાસે ધંધા અલ્હમ્દુલિલ્લાહ આજ દિવસ સુધી શુકર ખુદાનો. ને ઝુલીભાઈનું બહુ જ ફાઇન મને સપોર્ટ બહુ ઘણા જણા સપોર્ટ આપ્યા છે. કોઈ બિચારો કરબલા પહોંચ્યો તો ઇમામ હુસૈનના હરમમાં ગયો ત્યાંથી મને ફોન કરે વિડીયો કભી તો હુસૈન સલામ હુસૈન એટલે હું પૂછ્યું રિલેશન બહુ મોટી ચીજ છે. ને આપણા વઝીર કહી ગયા છે કે ઓર ખાન એ એવી ખાન છે જે એ ખાન ખતમ થવાની જ નથી પણ ડિપેન્ડ કરે છે તમે માણસો સાથે કેવી રહ્યો છો. પહેલાં અમે જવાનીઓને બસ જવાનીઓને હું એટલું કહીશ મારા ભાઈઓને મારા વડીલોને મારા છોકરાઓને કે પ્લીઝ 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 આ જે આપણે બસ હું તો આવી રીતે આવીતામાં જ આ બધું થઈ જાય છે. એક ને બીજું કે આમાં છે ને ઓલું જેના ઉપર પડે ને જે ઓલું કર્યો એ ઘણા છે બિચારા કે જે આ ચીજમાં પાછું ઊભા નથી થયા. હા એટલે એવું નથી ને અલ્હમ્દુલિલ્લાહ કેની દુઆ મને કામ આવી છે કે શું આવ્યું છે મને ઘણા એ કીધા છે કે હુસૈન બહુ ઘણા આપણે સામે છે. હા હરુણભાઈ ઝકરિયા બિચારા ઓકે મારા ઘણા દોસ્તારો બિચારા જે બિચારા વટાઈ ગયા છે. હું હજી મારા જવાનીઓને કહીશ મારા ભાઈઓને કહીશ મારા છોકરાઓને કહીશ કે જેટલું બની શકે ને આ ચીજ આપણે એક તો પૈસા દેશે બીમારી એ લે છે ને પછી પોતાને મારે છે ને જ્યારે એક માણસ ઘરમાં બીમાર હોય તો સમજો કે આખી ફેમિલી બિચારા હેરાન હોય છે. આખી ફેમિલીને સુખ નથી હોતું આખી ફેમિલીને કોઈ જાતનો ચેન નથી હોતું. તો પ્લીઝ અગર થઈ શકે તો હું નથી કહેતો કે તમે ડાયરેક્ટ મૂકી દો ઓછું કરો ને ટ્રાય કરો કે એ ચીજને એવોઇડ કરો. જે લોકોને બીમારી છે કે જે લોકો કોઈ પણ જાતનું કેન્સર હોય એ લોકોને તમે શું એડવાઇસ આપો? હા હું મારા વડીલોને કે મારા ભાઈને કહીશ કે ભાઈ બીમારી આપણે આવી છે તો આપણે એની સાથે ફાઇટ કરવાનું જ છે પણ એ છે કે મગજમાંથી આપણે કાઢી નાખીએ આપણે બીમાર છે. એક સવાલ જી હુસૈન ધાલા જી ઓપરેશન પહેલાં હુસૈન ધાલા ઓપરેશન બીમારી પછી ફિઝિકલ તમે કરશે તમે ઘટી ગયા તમારા વજનમાં મેન્ટલી શું ચેન્જીસ છે અને સ્પિરિચ્યુઅલી તમારામાં શું ચેન્જ આવ્યું છે? તો હું તો એ જ હિસાબ કરું છું કે આટલા બધા માણસો હતા એમાં મને કેમ મળ્યું બિકોઝ અલ્લાહે મને એ ચાન્સ આપ્યો છે ઓકે કે આ કામ કરો.